આપણું લોકતંત્ર છે, આ કઈનો ન્યાય છે? આવું તો કઈ સંવિધાનમાં પણ નથી. શું પોલીસ વડા પણ ભાજપના ઇશારાથી કામ કરે છે? શું પોલીસને ભાજપ વડા અલગથી પગાર આપે છે? મારું કેવું છે, અમુક આદિવાસી નેતાઓને એમને પોતાને શરમ આવી જોઈએ. તમે બધા કૌભાંડકારીઓ એક થઈને ચૈતરભાઈને ફસાવવા માંગો છો, જેથી તમારા બધાના કાન ના ખુલે. તો સમગ્ર ગુજરાતને જય જોહાર, જય આદિવાસી. આજે મારે એક સવાલ પૂછવો છે ગુજરાતની પોલીસ અને ગુજરાતની સરકારને, જેનો જવાબ મને આજ સુધી ક્યારેય મળ્યો નથી. એક યંગ છોકરો રાજકુમાર જાટ જે યુપીએસસીની તૈયારી કરતો હતો, એ ચાહતો હતો કે કલેક્ટર કે કેપ્ટન બનશે, આપણા દેશ માટે કંઈ કરવા માંગતો હતો અને એ આપણા ગુજરાતના ગોંડલમાં રહેતા હતા. રાજકુમાર જાટના પપ્પાની એક પાવભાજીની સ્ટોલ હતી, તે સાંજે 10 વાગે બંધ કરીને એમના ઘરે જતા હતા અને ત્યાં વચ્ચે આવતું હતું એમએલએનું ઘર. અમુક જુવાન લોકો ઉભા રહેતા જે એમએલએના કે પછી કઈ ઉપ-અધિકારીના ઘરની બહાર મળી જ આવે છે. અમુક માણસો હોય છે તે. અને રાજકુમાર જાટ ત્યાંથી થોડો સ્પીડમાં બાઇક ચલાવતો હતો. ત્યાં સ્પીડ બ્રેકર આવ્યો, ત્યાં એના પપ્પા કૂદી પડ્યા કે તું ફાસ્ટ બાઇક ચલાવે છે એવી રીતના. અને ત્યાર પછી તે જે એમએલએના ઘરની બહાર જે બધા જે યુવાનો ઊભા હતા તેને રાજકુમાર જાટને અંદર બોલાવ્યો અને ખૂબ માર માર્યો. એના પપ્પા બચાવવા ગયા, રાજકુમાર જાટના પપ્પા બચાવવા ગયા, તેમને પણ 2-3 લાફા મારવામાં આવ્યા અને જેમ તેમ એ બે પગે પડીને જેમ તેમ છૂટી ગયા અને પોતાના ઘરે જવા રવાના થયા. અને રાજકુમાર જાટ એના અલગ રૂમ પર ગયો જે એના ઘરથી દૂર હતો. એ રૂમ પર એ યુપીએસસીની તૈયારી કરતો હતો અને બીજા દિવસે રાજકુમાર જાટ ત્યાંના રૂમમાંથી ગાયબ હતો. એને એમએલએના છોકરાએ કિડનેપ કરી લીધો હતો અને રાજકુમાર જાટની ફેમિલી ગભરાઈને એફઆઈઆર કરાવે છે પોલીસ સ્ટેશનમાં. અને ત્યાં પોલીસવાળા રાજકુમાર જાટના પપ્પાને ધમકી આપવા લાગે છે કે એમનું નામ ના લો, એ પાવરમાં છે. અને થોડા દિવસ પછી રાજકુમાર જાટની લાશ મળી અને પોલીસે હદ તો ત્યારે કરી જ્યારે આ મર્ડરને એક એક્સિડન્ટ બતાવવામાં આવ્યું. એમના ફેમિલીવાળાને પોલીસવાળાએ જણાવ્યું કે એમનું એક્સિડન્ટ થયું છે હાઈવે પર અને એમના ફેમિલીવાળાએ પોસ્ટમોર્ટમ કરાવ્યું. 42 જેટલા ઇન્જરીસ હતા અને ગેવીમાર હતો. હવે તમે વિચારો એ ભાઈને કેવી બેરહેમીથી માર્યો હશે અને પાછી આપણી ગુજરાત પોલીસ એક મર્ડરનો સાથ આપે છે. વિચારો આ સિસ્ટમ કેટલી બગડી ગઈ છે આપણા ગુજરાતમાં. આવા અનેક કેસ છે આપણા ગુજરાતમાં જેની પર પોલીસ સખ્ત કાર્યવાહી કરતી નથી. બીજો પણ એક કેસ છે, રજત દલાલ કરીને નામ છે, એક ઇન્ફ્લુએન્સર છે. એ ભાઈ એક છોકરાને અમદાવાદમાં કિડનેપિંગ કર્યું હતું અને એના પર યુરિન પણ કર્યું અને એને ખૂબ માર મારવામાં આવ્યો. જો કે એના પર પોલીસે કાર્યવાહી તો કરી પણ એને 2 કે 3 દિવસમાં એને બેલ મળી ગઈ અને એ છૂટી ગયો. કેમ? આવા ગંભીર કેસમાં પોલીસથી એક્શન ના લેવાય? એમના પાસે પૈસા અને પાવર છે એટલા માટે. અને બીજી બાજુ ચૈતર વસાવા જે એક આદિવાસી નેતા છે, જે જંગલની મિટ્ટીમાંથી ઊભો થયો છે, જે સત્ય બોલે છે, જે સરકારની ગલત સિસ્ટમને ચેલેન્જ કરે છે, જે પોતાનો પરિવાર છોડીને જનતા માટે અવાજ ઉઠાવે છે, જે સ્ટુડન્ટના ન્યાય માટે લડે છે, જે આદિવાસીના હક માટે લડે છે અને જ્યાં ખોટું થતું હોય, ખોટી પ્રકારની સિસ્ટમ ચાલતી હોય ત્યાં ચૈતરભાઈ સૌપ્રથમ અવાજ ઉઠાવે છે. અને આવા માણસોને ખોટા કેસમાં ફસાઈને પ્રી પ્લાન કેસમાં ફસાઈ મહિનો સુધી જેલમાં રાખવામાં આવે છે. ચૈતરભાઈને ફસાવા એક ચોખ્ખી સાજિશ છે ને આ ગુજરાતની જનતાને પણ દેખાય છે કે ચૈતરભાઈ સામે ખોટો કેસ કરવામાં આવે છે, ખોટી રીતે જેલમાં પૂરવામાં આવે છે. અને હું તમને ચોખ્ખું કહી દઉં છું, હું કોઈ પાર્ટીના પક્ષમાં નથી, હું ચૈતરભાઈના પક્ષમાં છું, જે આદિવાસીના હક માટે લડે છે, જે આદિવાસી માટે કામ. અને હમણાંથી તો મોસ્ટ ઓફલી બધી પાવર બીજેપી વાળા પાસે જ છે, તો આ સિસ્ટમમાં બીજેપીનો પણ રોલ છે. અને મને લાગે છે કે સામેવાળા પક્ષનો પ્રી પ્લાન જ હતો આ ચૈતરભાઈને ફસાવાનો, કઈ રીતે ઝઘડાને આગળ વધાવવું અને કઈ રીતે ચૈતરભાઈને નીચું દેખાવું. કદાચ સામેવાળો વ્યક્તિ વધારે કરતો હશે તો ચૈતરભાઈ સેલ્ફ ડિફેન્સ માટે કોલર કે એવું કંઈ પકડ્યું હશે, જે સામેવાળા પક્ષને એક પોઈન્ટ મળી ગયો કે ચૈતરભાઈને કઈ રીતે ફસાવવું, કઈ રીતે જેલમાં મોકલવું. અને ચૈતરભાઈ પર બીજો એક આરોપ લગાવવામાં આવ્યો છે, એક મહિલા પ્રમુખને અપશબ્દો બોલવાનું. જે વાત બિલકુલ ખોટી છે, આ વાત માનવામાં આવે એવી છે જ નહીં. ચૈતરભાઈ બધી મહિલાઓને બેન કરીને અને માન આપીને સન્માન આપીને વાત કરે છે અને સામેવાળા પક્ષને તો એક બહાનું જ જોઈએ છે. બસ સામેવાળો પક્ષ એટલે બીજેપી, જે ચૈતરભાઈને નીચું દેખાડવા માંગે છે અને ચૈતરભાઈને જેલમાં કીને મોકલવું, બસ એ જ પ્લેનિંગમાં રહે છે લોકો. અને ચૈતરભાઈ વસાવા સામેવાળા પક્ષના વિરુદ્ધ એફઆઈઆર લખાવા જાય છે દેડિયાપાડા પોલીસમાં. ત્યાંથી ચૈતરભાઈને જ અરેસ્ટ કરવામાં આવે છે અને રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ચૈતરભાઈને પૂરવામાં આવે. અને રાજપીપળા પોલીસ સ્ટેશનની બહાર ચૈતરભાઈના સમર્થકો ખૂબ આંદોલન કરે છે અને ત્યાંથી ચૈતરભાઈને લઈ જવામાં આવે છે વડોદરા જેલ. અને હજુ હાલમાં પણ એ પોલીસ સ્ટેશનમાં આજ સુધી એ પોતાના પરિવારથી દૂર છે. ખોટા કેસમાં એમને જેલમાં પૂરી રાખવામાં આવે છે. આ આપણું લોકતંત્ર છે,
આ કઈનો ન્યાય છે? આવું તો કઈ સંવિધાનમાં પણ નથી. શું પોલીસ વડા પણ ભાજપના ઇશારાથી કામ કરે છે? શું પોલીસને ભાજપ વડા અલગથી પગાર આપે છે? ભાઈઓ, આપણા ચૈતરભાઈ વસાવા આપણા માટે બોલતા હતા, આપણા માટે અવાજ ઉઠાવતા હતા. હવે આપણો વારો છે. સોશિયલ મીડિયા દ્વારા આપણે પણ ચૈતરભાઈને સપોર્ટ કરીએ, સરકાર સામે અવાજ ઉઠાવીએ અને હપ્તાખોર પોલીસ તંત્રને જગાવીએ. આજે હું બોલું છું તમારા માટે અને મારા માટે, કારણ કે આજે ચૂપ રહીશું તો કાલે ઉઠીને તમારા ઘરે ન્યાયની જગ્યાએ અન્યાય થશે. અને મારું કેવું છે, અમુક આદિવાસી નેતાઓને એમને પોતાને શરમ આવી જોઈએ. પોતાના સમાજમાં જ આદિવાસી વિસ્તારમાં જે ગ્રાન્ટો આવે છે તેમાંથી તમારે લાખો કરોડોનું કૌભાંડ કરવું છે. અને આજ બધા કૌભાંડ ચૈતરભાઈ બહાર લાવે છે, ત્યારે તમે બધા કૌભાંડકારીઓ એક થઈને ચૈતરભાઈને ફસાવવા માંગો છો, જેથી તમારા બધાના કાન ના ખુલે. આ બધા ખોટા કેસ કરવાનું બંધ કરી દો અને આપણા વિસ્તાર અને આપણા દેશ માટે વિચારો. અને આવી રાજનીતિ શું કામની? તમને લોકોએ ચૂન્યા છે પ્રતિનિધિ માટે, તો લોકોનું કામ કરો, કૌભાંડ ના કરો. અને બીજા બધા દેશ કેટલા તરક્કી કરે છે, કેટલા આગળ જાય છે, અને આપણે જાતિ વિવાદ કરીને લડવું છે. આ બધું બંધ કરીને સર્વ એક મળીને દેશ માટે કામ કરો, નહીં કે પોતાના પરિવાર માટે. અને તમારાથી ના થતું હોય તો રાજીનામું આપી દો. બધા યુવા નેતા બેઠેલા જ છે દેશને આગળ લાવવા માટે, પણ આવી રીતના ભ્રષ્ટાચાર ના કરો તમે. તો મિત્રો, ફરી એકવાર કહી રહ્યો છું, આપણે સરકાર સામે બોલવું પડશે, આપણે અવાજ ઉઠાવવો પડશે. જો અગર આપણે જ નહીં બોલીએ તો આગળ જઈને વધારે અન્યાય થઈ શકે છે. તો હમણાંથી જ આપણે ન્યાય લઈએ, અન્યાય સામે બોલીએ અને દેશને આગળ વધારીએ. જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી.